પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે એટીવીટીની કામગીરી ઠપ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પંચમહાલમાં એટીવીટીની કામગીરી ઠપ છે। ગોધરા તાલુકા સેવા સદનમાં અત્યારે એટીવીટીની જે કામગીરી છે તે ઠપ છે। ખાનગી એજન્સી કમ્પ્યુટર ઓપરેટરના વિવાદની વચ્ચે કામગીરી અત્યારે બંધ છે। આવક જાતિના દાખલા માટે આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંબંધિત વિભાગ આ અંગે જવાબ આપવાનું પણ ટાળી રહ્યું છે। साहब केम बंद है आज कामगिरी केम बंद है सवारथी साहब एटीवीटी कामगिरी बंद है। ऑपरेटरों ने एजेंसी वच्चे कोई विवाद है एवं कई साहब विवाद सॉर्ट आउट करवा ट्राय चाले छे। हाँ हाँ अरे सवार 8 साहब 8 वाग्याना अरजदारो ऊभा है साहब। साहब विवाद शू है? ना पर विवाद शू है? सवार 8 वाग्याना अरजदारो ऊभा है साहब। એક્ટિવિટી એમના અંડરમાં માર્ગદર્શન ओके સવારે 10 વાગ્યાના ઊભા છે તો 12 વાગ્યા સુધી કોઈ પણ કર્મચારી આવ્યો નહોતો। ત્યાર સુધી અમારે ફોર્મ લેવાનું હતું તો ફોર્મ બી નથી મળતું અને અત્યારે લગભગ હું 2 વાગ્યાથી લાઈનમાં ઊભો છું પણ અહીંયા કોઈ કર્મચારી છે નહીં। જાતિના દાખલામાં એટીકેટીમાં ફોટો પડાવવા માટે લાઈનમાં લાગેલા છીએ 10 વાગ્યાથી। કામ કરીને તો ખબર નહીં આ એવું કેવું છે કે અમે હડતાલ ઉપર છીએ એવું કંઈ કેવું છે। 3 વાગ્યાના ઊભા છીએ, હજુ કોઈ નિકાલ નહીં આવતો। દેખાતું જ નતું, બંધ જ હતું। અત્યારે તમે કર્યું ત્યારે ચાલુ થયું, નહીં તો બંધ જ હતું ક્યારનું બધું। પબ્લિક ક્યારની હેરાન થાય જ છે। 3 વાગ્યાના કોઈ સવારના, કોઈ 3 વાગ્યાના, કોઈ 2 વાગ્યાના નાના છોકરાઓ ઘરે મૂકીને આવેલા છે। હવે કેટલા વાગે લગી અમે ઉભા રહીશું? આ છોકરીને સ્કૂલમાં જોઈએ એટલે દાખલો જોઈએ, અમારા ટીચરો માંગે છે એટલે દાખલો કઢાવવો જરૂરી છે। નવી એજન્સી જિલ્લામાંથી સિલેક્ટ થઈ છે એટલે એજન્સી અને ઓપરેટરો વચ્ચેનો ઇસ્યુ છે, સોર્ટ આઉટ કર્યો છે। અમારી ઓફિસના ઓપરેટરોથી કામગીરી હાલ ચાલુ છે। 8 વાગ્યાથી નથી, બપોરે ઓપરેટરોએ ના પાડી કામ કરવાની એટલે અમારા ઓપરેટરોના SSOID લોગિન યુઝ કરી અને ચાલુ કરાયા છે NIC માંથી અને હાલ કામગીરી ચાલુ છે।